સુરતના વરાછામાં પોદર આર્કેડ શોપિંગ સેન્ટર પાણીમાં ગરકાવ થતા વેપારીઓ પોતે આત્મનિર્ભર બની પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા। સુરતના વરાછામાં પોદર આર્કેડ શોપિંગ સેન્ટરના વેપારીઓને 250 કરોડનું નુકસાન થતા આક્રોશ ફેલાયો છે। સુરત મહાનગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે વેપારીઓની કરોડો રૂપિયાના મોબાઈલ વરસાદી પાણીમાં સ્વાહા થયા હતા। 24 કલાકથી વરસાદી પાણી દુકાનોમાં રહેતા વેપારીઓની ઊંઘ હરામ થઈ છે। પોતે જનરેટર મૂકી પાણીનો નિકાલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। સુરત નગરપાલિકાને જવાબદાર ગણતા વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો। સુરતના વેપારીઓએ પાણીના નિકાલ માટે પ્રયાસ શરૂ કર્યો, પરંતુ હજુ વરસાદની આગાહીના પગલે વેપારીઓની ચિંતા વધી ગઈ છે। સુરતના પોદર આર્કેડમાં વેપારીઓ પોતે આત્મનિર્ભર બની પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા। પોદર આર્કેડની સ્થિતિ આમ જોવા જઈએ ને તો અત્યારે ગણવા જશો તો 200 થી 250 કરોડનું નુકસાન છે। આ નુકસાનની તમામ જવાબદારી અમે એસએમસી ને કહીએ છીએ। 24 કલાક થઈ ગયા છે, એસએમસી તરફથી અમને કોઈ સપોર્ટ મળ્યો નથી। ખાલી એક નાનું જનરેટર આવ્યું છે કે ભાઈ એનાથી તમે પાણી કાઢી લો બહાર, બાકી અમારા તરફથી કોઈ તમને સપોર્ટ મળશે નહીં। પાણી તમારે જ કાઢવું પડશે, આવા જવાબ મળ્યા છે। સવારના 10 વાગ્યાથી વહી રહ્યું છે, પણ હજુ તો માંડ કરીને 2 કે 3 ફૂટ પાણી નીચે ઉતર્યું છે। અમે ગણતરી એ કરીએ છીએ 2006 માં પણ જયારે પૂરની સ્થિતિ હતી ત્યારે પોતાની અંદર એક ટીપું પાણી નથી આવ્યું, એક ટીપું। ને આપણે નજરની સામે છે, બરોબર। હવે લોકોને આમાં બિચારાને જેના દુકાનો બુડી ગઈ છે એ લોકોની બીપી હાઈ થઈ ગઈ, લાખો રૂપિયાની નુકસાની છે। બધાને ફોન કરીને થાય કે કોઈ વ્યક્તિ આવતું નથી। કેટલા લોકોને હવે એ લોકો ઘરના મશીન મૂક્યા। આ વસ્તુ કરવાની ઘરના મશીન એસએમસી ને શું તકલીફ છે?